નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે શૌચાલય સહાય યોજના। આ યોજના અંતર્ગત શૌચાલયના બાંધકામ કરવા માટે ₹12,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે શૌચાલય માટે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તમામ વર્ગના જે પાત્રતા ધરાવતા જે લાભાર્થી વ્યક્તિઓ છે તો તેઓને વ્યક્તિગત રીતે શૌચાલયનું જો બાંધકામ કરવું હોય તો ભારત સરકારનું જે સ્વચ્છ ભારત મિશન છે તે અંતર્ગત આર્થિક સહાય છે તે આપવામાં આવે છે। એ મિત્રો, યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ગરીબ અને મધ્યમ વર્ગના જે વ્યક્તિઓ છે તે મેળવી શકે છે। પછી તે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય કે જનરલ રાજ્યના કોઈ પણ વર્ગના વ્યક્તિ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। એ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલયના બાંધકામ કરવા માટે સહાય છે તે મળવાપાત્ર થાય છે। કેટલી સહાય મળવાપાત્ર થશે તેના વિશે વાત કરીએ તો કે આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ₹7,200 જ્યારે રાજ્ય સરકાર દ્વારા ₹4,800 એવી રીતે કુલ 12,000 સુધીની સહાય છે તે યોજના અંતર્ગત આપવામાં આવી છે। એ મિત્રો, યોજનાનો લાભ છે તે બીપીએલ કુટુંબો છે તેને પણ મળવાપાત્ર થશે। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના જે વ્યક્તિ છે તેને પણ મળવાપાત્ર થશે। શારીરિક રીતે વિકલાંગ જે વ્યક્તિઓ છે તેને પણ આપવામાં આવે છે। મહિલાઓ છે, જમીન વિહોણા ખેતમજૂરો છે, નાના તેમજ સીમાંત જે ખેડૂતો છે તેને પણ આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। મિત્રો, અહીં યોજનાનો લાભ છે તે આજીવનમાં એક જ વખત મળવાપાત્ર થાય છે, એટલે કે એક વખત કુટુંબમાંથી કોઈ પણ વ્યક્તિએ આ યોજનાનો લાભ મેળવી લીધા પછી કુટુંબના અન્ય સભ્યોને પણ આ યોજનાનો લાભ છે તે આપવામાં આવતો નથી। કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિ છે તે આજીવનમાં એક વખત યોજનાનો લાભ છે તે મેળવી શકશે। તમે મિત્રો અરજી કરશો એટલે તમારા તાલુકા અથવા તો જિલ્લા કક્ષાના જે અધિકારીઓ છે તે તમારી ઘરે આવી અને ચકાસણી કરશે। ત્યાર પછી જો તમારી અરજી તે લોકો મંજૂર કરે તો સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી તમારા બેંક ખાતામાં જમા છે તે કરાવી દેવામાં આવશે। મિત્રો, આ જે યોજના છે તેમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352222352, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે શૌચાલય માટે અરજી કરવી છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો, અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે તો કે યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। જે સ્વચ્છ ભારત મિશનનું જે ગ્રામીણનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ અને તમારે અરજી છે તે કરી દેવાની રહેશે। sbm.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડી શકે છે તો કે આધાર કાર્ડ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, ત્યાર પછી જો અનામત વર્ગમાં આવતા હોય તો જાતિનો દાખલો છે, રેશન કાર્ડ છે, તો આવા જે મિત્રો નોર્મલ ડોક્યુમેન્ટ છે તેમની જરૂર પડતી હોય છે। તો આવી રીતે મિત્રો, જે સ્વચ્છ ભારત મિશન છે તો તે અંતર્ગત જે શૌચાલયનું બાંધકામ જો તમારે કરવું હોય તો શૌચાલય સહાય યોજના અંતર્ગત ₹12,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો છે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।